सामान्य लोकोनी एक फरियाद सतत आवती हती कि पुलिस स्टेशन में जाए, फरियाद करे, अरजी करे तो पुलिस समयसर एक्शन नहोती लेती। आ फरियाद वारंवार आववा पछी राज्य सरकार द्वारा नवी व्यवस्था गोठववामां आवी छे। गृह विभागे एक पत्र जाहेर कर्यो छे, जेमां राज्यना 34 जिल्लाओनुं एसपी कचेरीनी कामगीरी पर देखरेख राखवा माटे 35 सीनियर आईपीएस ने जवाबदारी सोंपवामां आवी छे। એટલે હવે જો તમારું પોલીસ નથી સાંભળતી કે પછી તમને એવું લાગે છે કે તમે અરજી કરી અને છતાં પણ એના ઉપર ધ્યાન નથી દેવાતું, તો તમે આ લોકોને પણ મળી શકો છો। એ તમારા ત્યાં આવશે, તમને પૂછશે અને તમારી જે ફરિયાદ છે ત્યાં પણ તમે રજૂ કરી શકો છો। હવે જિલ્લા કક્ષાએ ઉદ્ભવતી જે નાગરિકોની ફરિયાદોનું મોનિટરિંગ કરવાનું છે એ આ બધા જ અધિકારીઓ કરવાના છે। અધિકારીઓ જિલ્લા પોલીસની કામગીરી, ફરિયાદની જેટલી પણ અપડેટ આવી છે એ સ્થાનિક સ્તરે ક્યાં ઢીલાશ રહે છે, ક્યાં ગેરરીતિ થઈ છે અને કેટલા સમયમાં કઈ ફરિયાદ નોંધાઈ છે અને કેટલા સમયમાં એનું નિરાકરણ આવ્યું છે, બધા પર નજર રાખવાના છે। આ સિનિયર આઈપીએસ અધિકારીઓ જિલ્લાની જેટલી પણ સમસ્યાઓ છે, જેટલા પણ રિપોર્ટ છે એ સીધા ગૃહ વિભાગને આપવાના છે। રાજ્યના પોલીસ महानिर्देशक डीजीपी ने सौंपशे, जेना कारणे उच्च स्तरे तरत ज कार्यवाही शक्य बनशे अने फरियादना निकालमां जे विलंब थती हती एमां घणा बधा लोकोने राहत मळशे। महत्वनुं छे के एसपी कचेरी पर सीनियर आईपीएस अधिकारीओ मॉनिटरिंग करशे अने ए महीनानी अंदर 2 वार पोताना सोंपायेला जिल्लानी मुलाकात लेशे। एटले जे पण अधिकारीने जे जिल्लो सोंपायो छे त्यां ए महीनामां 2 वार जशे, जेटली पण अरजीओ छे एनी माहिती मेळवशे, जरूर पड़शे तो अरजदारोनी त्यां मुलाकात पण लेशे। एटले तमे फरियाद करी छे तो तमारे त्यां आ लोको आवी अने तमने पूछे के तमारी फरियाद क्यां पहोंची छे, तमे पोलीसनी कामगीरीथी संतुष्ट छो के केम, अत्यार सुधी आटला दिवसमां शुं अपडेट आवी छे, બધું જ એના ઉપર મોનિટરિંગ અને દેખરેખ રાખવાના છે। જે અરજીઓ દફતરે કરવામાં આવેલી છે તેની પણ ચકાસણી કરશે। તો કેટલા અધિકારીઓ છે જેને જવાબદારી સોંપવામાં આવી છે, તો અમદાવાદ ગ્રામ્ય માટે દીપક મેઘાણીને જવાબદારી સોંપવામાં આવી છે, આણંદ માટે સુજાતા મજમુદારને જવાબદારી સોંપવામાં આવી છે, ખેડા, નડિયાદ, વડોદરા ગ્રામ્ય માટે નિર્લિપ્ત રાયને જવાબદારી સોંપવામાં આવી છે, ગાંધીનગર માટે ડીજીપી ખુરશીદ અહેમદને જવાબદારી સોંપવામાં આવી છે, મહેસાણા માટે પરીક્ષિતા રાઠોડને જવાબદારી સોંપવામાં આવી છે, સાબરકાંઠા માટે ગગનદીપ ગંભીરને જવાબદારી સોંપવામાં આવી છે, અરવલ્લી માટે વિશાલ કુમાર વાઘેલાને જવાબદારી સોંપવામાં આવી છે, છોટાઉદેપુર અને ડાંગ માટે સરોજ કુમારીને જવાબદારી સોંપવામાં આવી છે, ભરૂચ અને નવસારી માટે આરવી ચુડાસમાને જવાબદારી સોંપવામાં આવી છે અને બીજી પણ એક લાંબી લિસ્ટ છે। એટલે પરિપત્ર તમને દેખાતો હશે તો તમે પણ જોઈ લો કે તમારા જિલ્લામાં કોને કોને જવાબદારી સોંપવામાં આવી છે અને તમે પોલીસ જો ન સાંભળે તો આ લોકોનો સંપર્ક પણ કરી શકો છો। અલગ અલગ વેબસાઇટ અને પોર્ટલની જાણકારી પણ એ પત્રમાં આપવામાં આવી છે કે તમે ત્યાં પણ કમ્પ્લેન કરી શકો છો। જો તમારા સ્થાનિક પોલીસ નથી સાંભળતા કે ત્યાંથી તમને કોઈ કમ્પ્લેન છે તો તમે સીધા એ પોર્ટલ પર જઈ અને પછી ત્યાં પણ કમ્પ્લેન કરી શકો છો। એટલે ગૃહ વિભાગનો આ પરિપત્ર અને ઘણા બધા અધિકારીઓને એક નવી જવાબદારી સોંપવામાં આવી છે। આનાથી સિસ્ટમમાં કેટલો બદલાવ આવે છે, એટલે અત્યાર સુધી આપણે જે સમસ્યાઓ ફેસ કરી રહ્યા હતા એમાં કેટલો બદલાવ આવે છે। આ પહેલ તો ખૂબ સારી છે, કારણ કે સતત નાગરિક એવું કહ્યા કરે કે એમને પોલીસ સ્ટેશન જતા ડર લાગે છે, પોલીસ સમય લગાડે છે, પોલીસ સરખી કાર્યવાહી નથી કરતી। જો એના ઉપર આવી મોનિટરિંગ રાખવામાં આવે છે તો કેટલી ઝડપી કાર્યવાહી થાય છે જોવાનું રહ્યું। તમારું આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।